દર્શક મિત્રો, આજે આપણે આરોગ્ય સુધાર ભાગ 2 માં આપણે એવી ઔષધ વિશે જાણીશું કે જેનો ઉપયોગ મુખવાસ તરીકે કરી શકે છે, જેનો ઉપયોગ આયુર્વેદની અંદર રોગોને ઘટાડવા માટે થઈ શકે છે. આજે આપણે ચાલો જોઈએ કે આ ઔષધિ શું છે, ઔષધિનું નામ શું છે, એનો ઉપયોગ કેવી રીતે થાય. તો આજે આરોગ્ય સુધારની અંદર આપનું સ્વાગત છે. હું દિવસભર વિચાર ક્રાંતિ આપ સૌને સુપ્રભાતમ. તો આવો આપણે આજે જાણીએ આજનું ઔષધ વંઢિયારી. વંઢિયારીનું અનેક નામ છે. તો કયા કયા નામ છે એ પ્રસ્તુત ચાર્ટ ની અંદર તમને બતાવવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે વંઢિયારીનું સ્થાનિક નામ વરિયાળી બોલાય છે. સંસ્કૃતમાં એનું નામ બોલાય છે વિશ્રેયા. ઔષધિ ઉપયોગી ભાગ એનું શું છે? દાણા, પાન. ત્યારબાદ લેટિન નામ છે વર્નિક્યુલમ વલ્ગેરસ. આ બધા નામો આપણી વંઢિયારી કે જેના માધ્યમ દ્વારા મનુષ્યને મુખવાસ તરીકે એનો ઉપયોગ કરે છે, મનુષ્ય દવા તરીકે એનો ઉપયોગ કરે છે. પણ કેવી રીતે કરવું, એના કરવાથી શું ફાયદા થાય, કયા કયા રોગો પર એ મટાડે, એનો ઉપયોગ થઈ શકે, એ આપણે જાણવું છે. તો આજે આપણે આરોગ્ય સીધા ભાગની અંદર આપણે આ જાણીએ છીએ. તો આવો એના ઔષધિ ઉપયોગ શું છે એ જાણીએ. તો પહેલામાં એ પિત્ત જ્વરને મટાડે છે. મોઢાની અંદર દુર્ગંધ આવતી હોય તો એ દુર્ગંધને દૂર કરવાનું કામ કરે છે. લૂ લાગી હોય તો એનો ઉપયોગ કરવાથી લૂ પણ મટી શકે છે. આમાંથી શાંત યાની કે વધારે પડતું શરીરની અંદર આમ તેની પાચન શક્તિ ન થતી હોય અને પાચન શક્તિની અદ્યાત રહેતી હોય તો સૂટ અને વરિયાળીનો પાવડર કરી અને ધીમા શીખી અને પાકવાથી એ આ આમ વાતનો રોગ મટે છે. ગરમીની અંદર ઘણી વખત ઉધરસ પણ થાય છે. તો એ ઉધરસને મટાડવા માટે વરિયાળી અને સાકરનું ચૂર્ણ જો જમ્યા પછી મોઢામાં રાખવામાં આવે તો એનાથી ગરમીની ઉધરસ પણ મટે છે. દર્શક મિત્રો, આપ જાણી શકો કે વરિયાળી વિરેચનનું પણ કામ કરે છે. શરીરની અંદર કબજિયાત રહેતી હોય તો એ કબજિયાતને દૂર કરવા માટે પણ વરિયાળી એમાં કામ લેવાય છે. લોહી વિકાર છે, હળસ છે, કબજિયાત છે, મોરડો છે, શરીરની ખોટી ગરમી છે, આવી અનેક સમસ્યાઓ વરિયાળીથી મટે છે. જઠરની શુદ્ધિ થાય છે, લીવરની અંદર શુદ્ધિ થાય છે. આ બધું સામાન્ય કહેવાતું ઔષધ દરેક ઘરની અંદર હોવો છતાં પણ આપણે આજે એનો ઉપયોગ કરવાનું ભૂલી ગયા છીએ. તો દર્શક મિત્રો, જો એનો ઉપયોગ કરવામાં આવે, સમજી વિચારીને કરવામાં આવે અને એને ઘરમાં બતાવેલી રીત પ્રમાણે એનું ઔષધ બનાવી અને લેવામાં આવે તો દર્શક મિત્રો, આપણે ઘણા બધા રોગોમાંથી છુટકારો મેળવી શકીએ છીએ અને આપણે નિરોગી પણ રહી શકીએ છીએ, આપણે હેલ્ધી પણ રહી શકીએ છીએ, આપણે આનંદમાં પણ રહી શકીએ છીએ. તો અનેક ફાયદા છે. તો આપણને આ વાત ગમતી હોય, આ ઔષધ આપણા ઘરમાં હોય તો એનો ઉપયોગ સાકર સાથે પણ થઈ શકે, સંચર સાથે પણ થઈ શકે, મીઠા સાથે પણ થઈ શકે, સૂંઠ પણ સાથે થઈ શકે, મરી, સાકર, વરિયાળી, સૂંઠ, ઇલાયચી, તેજપત્ર,
આ બધાને મિક્સ કરી અને એનું જો ચૂર્ણ બનાવી અને દરરોજ જમ્યા પછી એને લેવામાં આવે ને તો પેટની ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે. તો હું આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે. તો આ વિડીયોને આપ લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો અને આપના સ્નેહી સંબંધી સગાવાલાને મોકલજો, જેથી કરી આવનાર સમયમાં આવા જ અનેક વિડીયો લઈને હું આપની સમક્ષ આવીશ અને આપને સરળ સહજ ભાષાની અંદર માહિતી આપીશ, જેના થકી આપણે જાગૃત બનીએ, આપણા ઘરની અંદર, પરિવારની અંદર, સમાજની અંદર પણ આ આયુર્વેદનો પ્રચાર કરીએ. અને આયુર્વેદ એ જ વિશ્વની જૂની પરંપરા ઔષધિ ચિકિત્સા પદ્ધતિ છે અને એને આપણે જીવન જાગૃત રાખીએ. તો આપ અમારી ચેનલને ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરી અને આગળ શેર કરજો. ધન્યવાદ.